बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक। ओम राम गुरु राम अलख निरंजन राम राम। 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 जे स्वरूप समझा बिना पाव्यो दुख अनंत, समझाव्यो ते पद नमो श्री सद्गुरु भगवन्। આજના પ્રસંગે અનેક ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ત્રિવેણી સંગમ છે. દયા ધર્મની વૃદ્ધિ માટે પંખીગત જ્ઞાન ગંગાને આગળ ચલાવવા માટે પુસ્તકાલય, સરસ્વતીની ઉપાસના અને આપણા જીવન ઉપર સત્યનો રંગ ચડાવવા માટે સંતોના ચિત્રપટો જે મંદિરમાં રાખ્યા છે, એમ દયા ધર્મ, જ્ઞાન ધર્મ અને સત્સંગ દ્વારા આપણા આત્મા ઉપર, આપણા જીવન ઉપર સત્યનો રંગ ચડાવવા માટેના ત્રિવેણી સંગમનું આજનો આ દિવસ છે. આ મનુષ્ય ભાવ પરમ દુર્લભ છે. આજકાલનું જીવન એવું વ્યસ્ત થઈ ગયું છે કે લોકોને બિલકુલ સમય નથી. અહીંયા તો સારું છે થોડું ગ્રામ્ય વિસ્તારમાં, મુંબઈ, દિલ્હી, બેંગ્લોર જેવી જગ્યાઓએ જઈએ તો કે સાહેબ અમને મરવાનો ટાઈમ એમ કે છે. પ્રભુ તારો જવાબ તો જયારે યમરાજ આવે ત્યારે આપજે કે મારે મરવાનો ટાઈમ. અહીં તો આપણે સાદી સંતોની ભાષામાં રોજના જીવનમાં શું કરીએ તો આપણને શાંતિ મળે. આપણે શું જોઈએ છે? ખરેખર તો શાંતિ જોઈએ. કોઈ કે મારે પૈસા જોઈએ, કોઈ મારા દીકરા જોઈએ, કોઈ મારા બંગલા જોઈએ, કોઈ મારા સત્તા જોઈએ. એ બધું શા માટે? શાંતિ, સમાધાન માટે. અંતરમાં એક પ્રસન્નતા. અત્યારે જીવ બળે, જીવ બાળવા માટે નથી, જીવન બાળવા માટે નથી, જીવન તો ઉજ્જવળ કરવા માટે. એના ઉપાય તો ઘણા છે. આપણે સમય શક્તિની મર્યાદા છે. આ ભારત ભૂમિમાં, આપણે ગુજરાત ભૂમિમાં રહીએ છીએ. એના આદિ કવિ નરસિંહ મહેતા એમના અલૌકિક વ્યક્તિત્વથી અને કૃતિત્વથી જગત પ્રસિદ્ધ થઈ ગયા.
આપણને એ ખબર ના પડે, પણ નરસિંહ મહેતાના ભજનો ગાંધી બાપુએ આખી દુનિયામાં ફ્રેન્ચ, જર્મન, સ્વીસ, હિબ્રુ, લેટિન, મેક્સિકન, અંગ્રેજી, હિન્દી બધી તો ભાષાઓ હોય જ, એ બધા ભાષાઓમાં પણ વૈષ્ણવ ભજન તો તેને કહીએ છીએ પીર પરાઈ. સંતોને કોઈ નાત નથી ને જાત નથી, એમને કોઈ દેશ નથી ને વેશ નથી. સામાજિક રિવાજ મુજબ કઈ પહેરવું પડે એ વાત જુદી છે, પણ એ પહેરીને કોઈ અહંકાર કરવો કે કોઈ મારું તારું કરવું કે હું મોટો તમે નાના એવું કરવું તો એ સંત હોય નહીં. સંત બડે પરમારથી शीतल वाको अंग और उनको शीतल करे दे दे अपनो रंग. પણ આ બધું પ્રાપ્ત કરવા માટે જીવનમાં જે આપણે શાંતિ જોઈએ છે, આનંદ જોઈએ છે, સમાધાન જોઈએ છે, એ પ્રાપ્ત કરવા માટે ઘણી લાયકાત, પાત્રતા. આપણામાં કહેવત છે કે સિંહણનું દૂધ હોય એ સોનાના પાત્રમાં રહે, બીજું પાત્ર હોય તો થોડી નીકળી જાય, એની એક લોકોક્તિ છે. એમ ઉપનિષદકાર પણ કહે છે, ઋષિ મુનિ કહે છે કે ભાઈ ષટ સંપત્તિ ન હોય એટલે આપણામાં સદગુણ ના હોય અને ગમે એટલો બોધ સાંભળીએ તો કંટાળો આવે ને આ કાનેથી સાંભળીને આ કાનેથી નીકળી જાય કોરાકટ. એવું આપણે નથી કરવું. 2% પણ સાથે બાંધીને જવાનું, 1% પણ સાથે બાંધીને જવાનું. તો નરસિંહ મહેતા પોતે તો દુનિયાની દ્રષ્ટિએ અભણ, પણ અત્યારે એમના એક કાવ્ય ઉપર પીએચડી થાય. એક કાવ્યનો સ્ટડી કરે તો પીએચડી થાય. જ્ઞાન પોથીમાંથી નથી આવતું, યુનિવર્સિટીમાંથી નથી આવતું. જ્ઞાન તો પોતાના નિર્મળ હૃદયમાંથી અને ગુરુ કૃપાથી આવે. એ પ્રાપ્ત કરવા શું કરવું એ આપણે જે 20 મિનિટ હોય એમાં વિચારીએ. ધ્યાન ધર હરિતણો અલ્પમતિ આળસો જે થકી જન્મના દુઃખ જાય. અવર ધંધો કરે અર્થ કઈ નવસરે માયા દેખાડીને મૃત્યુ વહાય. તમારા બધા બહુ મોટા વિદ્વાનો હોય એમને એમ થશે કે આવું બધું શું તમે કહો, અમે તો કઈ સાંભળવા આવ્યા હતા એવી વસ્તુ કે સમજણ એવું બધું નથી હોતું. પોથી પડપડ જગમુઆ પંડિત ભયાન કોઈ, 2.5 અક્ષર પ્રેમ કે પડે તો પંડિત હોય. ભગવાન દોલત વાળાને નથી મળતા, ભગવાન તો દિલ વાળાને મળે છે. આ દિલ વાળાનો અર્થ છે જેનું હૃદય સાચું છે, જેનું હૃદય પવિત્ર છે, જેને માયાચાર નથી. એવા એવું બને કેવી રીતે? તો એવા બધા ગુણો તેનો સમૂહ એ ભગવાન શ્રી હરિ કહો, શ્રી રામ કહો, શ્રી શંકર કહો, શ્રી મહાવીર કહો, શ્રી બુદ્ધ કહો, જે કહો. આપણા પુનિત મહારાજ ગાતા, હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. બોલો. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. સાહેબ તમારા ભગવાન નું નામ શું કે તું જે કે ભગવાન નું નામ બોલ. કે સાહેબ તમારા ભગવાન રહે છે ક્યાં? કે વ્યવહાર તો તું જાણે છે. ડાકોરમાં એ લોકો શોધે છે, ને પાલિતાણામાં શોધે છે, ને પુષ્કરમાં શોધે, ને બનારસમાં પણ શોધે, હા શામળાજીમાં શોધે, હા અંબાજીમાં શોધે. એ બધું બરાબર, એ તો આલમ.
ભગવાન તો તારા હૃદયમાં છે. ભગવાન ક્યારે છે? જેનું હૃદય નિર્મળ થાય એને કોઈની વાટ જોવી પડતી અંદરથી નીકળે છે. પણ ભક્તો તો એમ કે છે એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ પધારે એને દ્વાર રે. મેરું તો ડગે પણ જેના મન ના ડગે ભલે ભાંગી તે જાય બ્રહ્માંડ રે. આપણે ભક્ત લોકો ભગવાનના દર્શન કરવા જાય છે, પણ ભગવાન તો સાચા ભક્તના દર્શન કરવા માટે એમને ઘેર આવે છે, એમના હૃદયમાં. એટલે શબરીને ઘેર ભગવાન રામ પધાર્યા હતા, વિદુરને ઘેર ભગવાન કૃષ્ણ પધાર્યા હતા, અને ચંદન માણને ઘેર વીર ભગવાન પધાર્યા. કેમ? ધ્યાન હરિજનો અલ્પમતી આળસ. હમણાં ભાઈ અહીંયા ખાવાનું ખાય પછી 2-3 લાડવાનો ખાય પછી ભજન સારું કરવું હોય તો ભોજન સારું કરવું, ભજન સારું કરવું હોય તો ભોજન સાદું કરવું. સપ્રમાણ અડધો લાડવો જ ખવા તો પછી કુંભકર્ણ થઈ જવાય એમ નહીં થાય. અલ્પમતી આળસુ. આપણે કેવા છીએ? અલ્પમતી છીએ, આળસુ છીએ. પણ જો પરમાત્માનું નામ પ્રેમથી લઈએ, સમજણપૂર્વક લઈએ, ભાવથી લઈએ તો જે થકી જન્મના દુઃખ જાય. આધિ વ્યાધિ ને ઉપાધિ આ જમાનામાં ઘણી વધી ગઈ. બધા કહે છે કે સાહેબ મારે 25,000 જ પગાર છે, આટલામાં શું થાય? કોઈ સંતોષ છે? ગમે એટલું મળે તો ઓછું પડે છે. સમજણ નથી. જીવન જીવવાની કળા સંતો પાસે, પરમાત્મા પાસે જે પણ કઈ પોતાનું સતશાસ્ત્ર છે, ગીતા શું કે છે? એકવાર રામકૃષ્ણ પરમહંસને મળવા ગયા કોઈ મોટા પંડિત કે સાહેબ આ લોકો બહુ ગીતા બહુ વખાણ કરે છે, પણ મને તો કઈ સમજણ પડતી નથી. આ તમે બહુ ભગવાનના દર્શન કર્યા છે, તમે ટૂંકમાં સમજાવો. ગીતાનો સાર શું એમ પૂછવા ગયા. મને આવડતું નથી, પણ તું જલ્દી જલ્દી બોલતો ગીતા. ગીતા ચાલી. દુનિયાની મોહ મમતાને ઓછી કરી અને સત્સંગમાં નાય, પ્રભુના સ્મરણમાં નાય, એને બધી ગીતા એના હૃદયમાં આવી જાય. સંતોની વાણી કે શાસ્ત્ર છે. શાસ્ત્ર કે ઉપરથી પડતા નથી કે સાહેબ આ શાસ્ત્રોનો વરસાદ નથી કે ના. જે મહાન પુરુષોએ આત્માના અતિન્દ્રિય આનંદનો અનુભવ કર્યો, તે અતિન્દ્રિય આનંદની સહજ શાબ્દિક અભિવ્યક્તિ થઈ, એને શાસ્ત્ર કહે છે. એમણે લખ્યા નથી, એ તો લખી ગયા. એમણે કઈ કોઈ પંડિત નહોતા, કોઈ સંસ્કૃત, એની કઈ જરૂર નથી. ક્યા ભાષા ક્યા સંસ્કૃત ભાવ ચાહીએ સા. સંસ્કૃતમાં લખ્યું હોય એ શાસ્ત્ર કહેવાય કે પ્રાકૃતમાં લખ્યું હોય એ શાસ્ત્ર કહેવાય, એવો નિયમ નથી. માટે આપણે કરવું શું? અહીંયા તમે બધા ગૃહસ્થ ભાઈઓ છે, બધા પોતાને કે અમારે સાહેબ જલ્દી પૂરું કરો, અમારે ઢોર ધોવાના છે, સાંજે હમણાં પૂળા નાખવાના છે, કોઈ કે અમારે સાહેબ પાણી વાળવાનું છે, કોઈ કે અમારે વળી કાલે સ્કૂલ વહેલી છે. કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ. કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ. ભગવાન આગળ કામ ખરું, ભગવાન આગળ દરેક વાતમાં ભગવાન. વરરાજા વગરની જાન હોય, તમે એટલા મોટા બેન્ડ વાળા
ગમે એટલી બહેનો બધી કળશ બળશ લઈને જાય ને, હા, હાથી ઘોડા બોલાવો પણ કે વરા જતા નથી. એમ ભાવ ન હોય, પ્રેમ ન હોય, અંતરની સરળતા ન હોય, એ માટે ભદ્રાજ મહાકવિ શ્રી નરસિંહ મહેતા કહે છે કે ભગવાનને યાદ કર, ભગવાનનું સ્મરણ કર, at any cost and by all means. અમારે આચાર્ય મરી જાતો વાંધો નહીં, પણ પરમાત્માનું વિસ્મરણ કરતો. અને આવું કરી કોણ શકે? દુકાનમાં ભાઈ તમારા દુકાનમાં બેઠા હો પણ ગ્રાહક ન હોય ત્યારે શું કરવાનું? આમ જોવાનું, કઈ જોવાની જરૂર? સદગુરુ નો ફોટો હોય, પરમાત્મા નો ફોટો હોય, આપણે ગ્રાહક નથી. એવી રીતે ડાક્ટર હોય, એવી રીતે વકીલ હોય, એવી રીતે ખેડૂત હોય. ખેડૂત તમે પાણી આજકાલ તો ટ્યુબ આપો, કેવી રીતે આપો ખબર નહીં. પેલી ટ્યુબ હોય ને કાં તો હવે તો પેલું સ્પ્રિંકલિંગ તો અહીંયા ના આવી. હળથી ચલાવતો, આજકાલ તો ટ્રેક્ટર આવી ગયા. પણ પછી આપણે પરમાત્માનું સ્મરણ અંદર અંદર ચાલુ રાખવું. હું પ્રભુનો, પ્રભુ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. બાળક જેવી રીતે માતાના ખોળામાં નિર્ભય હોય છે, તેમ સાધક સંત ભક્તજન તે પરમાત્માના ખોળામાં નિર્ભય બને છે. પણ એ થવું પગલું. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ. એટલે બાળકોને સંસ્કાર આપવાના માતાઓ માટે. તમે પોતે દરરોજ અગરબત્તી કરો, સદગુરુદેવ કી જય, જય શ્રી કૃષ્ણ, શ્રી રામ જય રામ જય જય રામ, મહાવીર ભગવાન કી જય, સબ સંતન, એવું તમે બોલો તો બાળકો શીખે. બાળકો તો અનુકરણ કરે, આપણી શીખ ને માને નહીં. એ લોકો આ જમાના આપણે કરીએ તેવું છે કરે. માટે આપણે સારી વાત, સારી ચીજ, સૌ સાથે પ્રેમથી રહેવું. અને દિવસ ચાલુ થાય ત્યારે પણ ભગવાનનું સ્મરણ કરવું, ભોજન કરતા પહેલા પણ ભગવાનનું સ્મરણ કરવું, અને રાત્રે સૂતા પહેલા પણ ભગવાનનું સ્મરણ. અવર્ધન નો કરે અર્થ કઈ ન કરે, માયા દેખાડીને મૃત્યુ આવે. देने वाला देता है तो छप्पर फाड़ के देता है. ઉદ્યમ કરવો જોઈએ. પોતે આળસુ થઈને બેસી રહેવું જોઈએ નહીં. પરંતુ કૃષ્ણ ભગવાન કહે કર્મણ્ય વાધિકાર માં ભલે શું કરાવે. આપણા પુનિત મહારાજે એને સાદી ભાષામાં ઉતારી. રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં, જળ અને કમળની જેમ રાખો, જળ અને કમળની જેમ રાખો. તાળ મુજ ધર્મ ને કરું સૌ કર્મ ને, તાળ મુજ ધર્મ ને કરું સૌ કર્મ ને. હળસણી આશથી દૂર રાખો, ભલા હળસણી આશથી દૂર રાખો. વિનતી મારે આજ પર ભાતની, નાથી મારે આજ પર ભાતની. નાથ અંતરમહી આપ ધરજો, વાલા નાથ અંતરમહી આપ ધરજો. એટલે મોટી શાસ્ત્રોની વાત અમે કહેતા નથી. એ અઘરું બહુ તમે આત્મા પરમાત્માની વાત એવી સાંભળો કે સમજણ ન પડે એવું આપણે કઈ કામ નથી. આપણે તો કેશ બિઝનેસ, ભગવાનનો ધરામ રોકડો છે. અત્યારે જ ભાવથી પરમાત્માનું નામ લે.
અત્યારથી શાંતિ નો પણ મન ઠેકડા મારે, મન કૂદકા મારી બહાર ભાગે છે. ધીમે 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 બી તમે પેલો બળદ નવો હોય તો એનો ફળો પડે ને, ઘોડો જંગલી ઘોડો એનો ફળો પડે. એમાં મન છે ને એ માકડા જેવું છે. ધીમે 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 એનો ઉપાય અહીંયા આગળ સત્સંગ અને સુમિરન, સત્સંગ અને સુમિરન, અને એની સાથે સેવા જોઈએ. સેવા સેવાથી ચાલુ થાય. સેવાનો અર્થ માત્ર હાથ પગથી કામ કરવું નહીં. સેવાનો અર્થ છે નિષ્કામ, નિસ્વાર્થ ભાવ. આ દીકરા બધા મોટા થઈને તમને બહુ ખવડાવશે એવું નક્કી નથી હો. આપણે તો આપણી ફરજ બજાવવાની, પછી દીકરાને જે કરવું હોય તે કરે, પણ આપણા ભાવ એવા રાખવા સારા કે દીકરા પણ માથું મૂકીને સેવા કરે. પણ આપણે આશા ઓછી રાખીએ. આપણે સંસ્કાર એવા આપવા કે જેથી એ સારું કામ કરે, સેવા કરે. આ પ્રમાણે અહીંયા આગળ પરમાત્માના રસ્તે જવા માટે મહેનત કરવી પડે. ઊંઘ આવે તરત ઊંઘી નહીં જવાનું. એ શું કરવાનું છે? પાણી છાંટવાનું, આંટા મારવાના, ખેતરમાં કે અગાસી બોલતા જવાનું. રામજી બાપા એવું કરતા ને છેલ્લા પાના પર લખ્યું છે. રામજી બાપાનો ફોટો છે ને, આત્માને આગળ રાખીને લખીએ, આત્માને આગળ રાખીને વર્તો. દેશી બાપજી પણ એક વસ્તુ કે મારો આત્મા મમતાથી મુકાય, ક્ષમતામાં ઠેરાય અને પરમાત્મા થાય. હે પ્રભુ એટલું માગું. તો કે સાહેબ આપણે ભગવાન માંગીએ, આપણે માંગીએ બધું ભગવાન આપે. સારો ભાવ હોય એ પ્રમાણે આપે. પ્રાર્થના ભીખ નથી, પ્રાર્થના ભીખ નથી. પ્રાર્થના તો પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચેનો સેતુ છે. શું માંગે છે નરસિંહ મહેતા? હરિના જન તો મુક્તિ ન માગે, જન્મ જન્મ અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માગે, જન્મ જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન ઓછવ, નિત સેવા નિત કીર્તન ઓછવ. નિરખવાનંદ કુમાર રે, નિરખવાનંદ કુમાર રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. બ્રહ્મલોકમાં નાય રે, બ્રહ્મલોકમાં નાય રે. અને હવે સમાપ્તિમાં મરણ ન કરી શકીએ તો શું કરવું? કરી તો શકીએ હો, એ તો આપણા બાલક. જે ભાવ કરે એ સ્મરણ કરી શકે. સ્મરણ કોનું કરવાનું છે? આપણા હૃદયમાં વિરાજમાન પરમાત્મા દરેક ના હૃદય. અહીં બેઠા છે એટલા નહીં, અથવા ભારત કે દુનિયાના માણસ છે એટલામાં નહીં. પશુમાં, પક્ષીમાં, જીવ જંતુમાં, આ બધા વૃક્ષોમાં પણ ભગવાન છે. પેલું બોર્ડ વાંચો છો રસ્તા ઉપર, જય છોડ રણછોડ. હા, છોડમાં રણછોડ, છોડમાં રણછોડ. આપણે બધા કાપી નાખીશું વૃક્ષો તો પછી આપણે જેટલા જરૂર હોય એટલા જ કાપવા, પણ જેટલા કાપીએ એથી બીજા વાવવા. વૃક્ષો જીવશે, પ્રાણીઓ જીવશે,
પશુઓ પંખીઓ જીવશે તો જ આપણે જીવવાના છીએ, બાકી એકલો માણસ કઈ જીવવાનો નથી. આ વાત અહીંયા જે કઈ બધા કોઈ ગવર્મેન્ટ વાળા હોય તો કે સાહેબ આપણે તો બળદ ને ખાઈ જઈએ, ગાય ને ખાઈ જઈએ, ઘોડા ને ખાઈ જઈએ, ઘેટા ને ખાઈ જઈએ, બકરા ને ખાઈ જઈએ, બધાને ખાઈ જઈએ. બધાને ખાઈ જવાનું એ બરાબર નથી. બધાને ખાઈ જઈએ તો રહેશે શું? રાવણ બધા ખાઈ જવા માંગતો પણ એનું ચાલ્યું નહીં. પ્રહલાદ ના પિતા હિરણ્યકશિપુ કે આ ભગવાન ભગવાન કઈ છે તે હું જ ભગવાન છું. આપણે મને એવું થઈ ગયું છે પેલા 5-25 કરોડ થાય ને એટલે કે સાહેબ આ તમારા જેવા ભિખારી તો મને ઓળખો તો હું કોણ છું? આ જીવને રામ કેમ પૂજાય છે? મહેલ માંથી કઈ પણ લીધા વિના નીકળી ગયા. એક પિતાશ્રીની આજ્ઞા ને એમનું વચન હતું ચાલો બધા રડે એટલા રામ ના દશરથ રડે, માતાઓ રડે, બહેનમાં બધા રડે, અયોધ્યાના બધા પ્રજાજનો રડે પણ એ રડતા નથી કે અરે શાંતિ રાખો, શાંતિ રાખો, અમારો તો મહેલ પણ એ જ છે અને જંગલ પણ એ જ છે. આપણે આપણા જીવનમાં માતાઓએ પણ શીખવાનું, ભાઈઓએ પણ શીખવાનું. માતાઓએ હક ના ભાઈઓએ હક ના કરવા હું કમાઉં છું, હું કમાઉં છું, હું મોટો છું, એ સારી સમાપ્તિ કરીએ. સારી વાત કેવી રીતે રહેવું એક એક લીટી જીવીએ. ઘરના સૌએ સંપી રહેતા, એક બીજાને દોષ ન દેતા. ઘરના સૌએ સંપી રહેતા, એક બીજાને દોષ ન દેતા. નાના મોટા સૌએ સમાન, એ ઘર આવે છે ભગવાન. નાના મોટા સૌએ સમાન, તે ઘરે આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ગાન, એ ઘર આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ જ્ઞાન, તે ઘરે આવે છે ભગવાન. જ્યાં છે સંતના સન્માન, એ ઘર આવે છે ભગવાન. જ્યાં છે સંતના સન્માન, તે ઘરે આવે છે ભગવાન. હરે ગુરુ પરમ કૃપાળુ દેવ લોકનાથ કી જય. સબ સંતન કી